અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુ પાછળનું કારણ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. આવી સ્થિતિમાં ડોક્ટરે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોતાનો અભિપ્રાય અનામત રાખ્યો છે. બીજી તરફ મુંબઈ પોલીસે સૂત્રો દાવો કર્યો છે કે શેફાલીને સ્વદવા એટલે કે સેલ્ફ મેડિકેશનના લીધે કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. ડોક્ટરની સલાહ લીધા વગર ઘણા લાંબા સમય માટે જાતે લીધેલી દવાઓના કારણે તેમનું મોત થયું હોય એવી પણ સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ શેફાલીના પતિ પરાગ ત્યાગી અને માતા પિતા સહિત 12 લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. અને બધાએ સ્પષ્ટ કર્યું કે શેફાલી ઘણા સમયથી ડૉક્ટરની સલાહ વગર કેટલીક દવાઓ લઈ રહી હતી અને પરિવારે ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પણ ઉકેલ્યો નથી. આ તરફ પોલીસે શેફાલીના ફ્રીજ અને ટેબલમાંથી ઘણી દવાઓ પણ જપ્ત કરી છે, જેમાં ગ્લુકોઝ કેપ્સ્યુલ, ટ્રેન DSR અને ત્વચાને સફેદ કરવાની ઘણી કેપ્સ્યુલ જોવા મળી છે. આટલું જ નહીં, ઘણા એન્ટી-એજિંગ ઇન્જેક્શન અને અન્ય દવાઓ પણ પોલીસે જપ્ત કરી લીધી છે. ટૂંકમાં હાલ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શેફાલી આમાંની કેટલીક દવાઓ ડૉક્ટરની સલાહ વગર લઈ રહી હતી.